ભગવાન રામ ધીમા 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 સંતોના આશ્રમે થતા થતા બરોબર અત્રિ ઋષિના આશ્રમે આવે છે અને અત્રિ ઋષિના આશ્રમે આવ્યા અને અત્રિ ઋષિ છે આ તો ભગવાન રામનું રોવણ હાર ઈ તો રોતાને રાજી કર્યા ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર જેને કહેવાય ઈ ભગવાન ઈ સાહેબ અત્રિ ઋષિના આશ્રમે બરોબર આવ્યા વચ્ચે એક વાત યાદ આવી એટલે કર દઉં સબરીની ઝૂંપડીએ જેથી ભગવાન ગયા ને સબરીની ઝૂંપડી તેદી સબરીને ખૂબ આનંદ હતો ભગવાન મારી ઝૂંપડીએ રામ આવ્યા મારી ઝૂંપડીએ બ્રહ્મ આવ્યા મારી ઝૂંપડીએ ભગવાન આવ્યા એનો એને ખૂબ આનંદ હતો પણ ઈથી વધારે આનંદ ઈ હતો કે મારા ગુરુ માતંગ ઋષિના વચનો સાચા પડ્યા એને હું 7 વર્ષની હતી ત્યારે કીધું તું કે તારી ઝૂંપડી એકદી રામ આવશે અને સાહેબ રામ આવ્યા એનો એને ખૂબ આનંદ હતો પણ ઈથી વધારે આનંદ ઈ હતો કે મારા ગુરુના વચન સાચા પડ્યા મારા સદગુરુના વચન સાચા પડ્યા એને કીધું તું તારી ઝૂંપડીએ રામ આવશે અને રામ આવ્યા અને અહીંયા અત્રિ ઋષિની ઝૂંપડીએ જેદી રામ આવ્યા તેદી માં અંશોયાદી છે એ અત્રિ ઋષિને નારી ધર્મના પાઠ ભણાવે છે અને આ અત્રિ ઋષિ ભગવાનની સ્તુતિ કરે છે અને તુલસીદાસજીએ એ સ્તુતિ રામાયણમાં લખેલી છે અને આ સ્તુતિ થઈ જાય એટલે પછી એમાં બધું આવી ગયું હા એટલા માટે કૈ નમામિ ભક્ત વત્સલમ કૃપાલશીલ કોમલમ નમામિ ભક્ત વત્સલમ કૃપાલશીલ કોમલમ ભજામિ તે પદામ્બુજમ અકામિનામ સ્વધામદમ નમામિ ભક્ત વત્સલમ કૃપાલશીલ કોમલમ ભજામિ તે પદામ્બુજમ અકામિનામ સ્વધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજલોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમયુવે ભવમ નિસંગ ચાપ સાયકમ ધરમ ત્રિલોક નાયકમ દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ મુનિન્દ્ર સંતરંજનમ સુરારી રુંદ ભજનમ मनोज वेरी वंदितम अजाति देव सेवितम विशुद्ध बोध विग्रहम समस्त दूषणापहम नमामि इंदिरापतिं सुधाकरं सदाम्बतिं गजेश शक्ति सानुजं सचीपति प्रियानुजं तम डंगरी मूल ये नरा भजन्ति हीन मत्सरा पतन्ति नो भवार्णवे वितर्क वीचि संकुले विविक्त वासिनी सदा भजन्ति मुक्त ये मुदा निरस्य इंद्रियादिकम पयांति ते गतिशकम અને આ બધું સાચું કી છે કારણ કે આ તુલસીદાસજીએ આનો જો રોજ એકવાર પાઠ કરવામાં આવે તોય કઈ ન ઘટે હા પણ ઈ તુલસીદાસજીનું આખું વર્ણન છે એટલા માટે पयांति ते गतिशुतम तमेकुतम प्रभु ईश्वरम विभुम जगत गुरु च शाश्वतम तुरीयमेव केवलम भजामि भाव वल्लभम कुयोगी नाम सुदुर्लभम स्वभक्त कल्प पादपम समम सूर्यमन्यहम अनूप रूप भूपति नतो हम विजापति सिद्ध जो नमामि ते पदार्थ भक्ति देहि संशयम तदीय भक्ति संयुता तदीय भक्ति संयुता तदीय भक्ति संयुता बाबू बकर ओम नमो नारायण।
ધારીથી પૂજ્ય બાપુ રસિકગીરી બાપુ પધાર્યા છે. બોલો સંકટ મોચન હનુમાનજી મહારાજ કી. અને બેન પણ પધાર્યા છે, એમને પણ પધારો બેન, પધારો બાપા. भुजंग तुंग मालिकम डमट 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 निनाद वडमर वयम चकार चंड तांडवम तनोतु ना शिवा शिवम जटाकटाह संभ्रमम नर पनीर पनीर जरे विलोल वेचे वल्लरे विराजमान मूर्धने किशोर चंद्र से करे रतिपति सुनम्मा धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा स्फुरादिकांत संतति प्रमोद मान मानस कृपाकटाक्ष धोरणी दुर्ध दुर्धरापति पची दिगंबरे मनो विनोद में तु वस्तुनि स्मरच्छिदम पुरच्छिदम भवच्छिदम तकच्छिदम कांत कांत कच्छिदम तमंत कच्छिदम माथी मोटू कोई नहीं जड़धर के जगदीश न्या सौ कोई नमावे शीश अंबा आगर आलिया अने साहेब मां हाथू जे कई करे ने एना ज नाम रे हां गणे हे मां हाथू माथू आप्यो ने तो एनी हवनी मोर पूजा थाय हां अने कोत उडगन मधु तोर रत्नाकर डारू कोत जाऊ आकाश इंद्र इंद्रासर डारू कोत जाऊ पाताल शेष बासुकी सहारू कोत सकल जब जोर कर मैं वानर ऐसी करूं ई हनुमान जी महाराज साहेब जन्म थाता वे जे माने श्राप माथी मुक्त करे ने एना गामो गाम ने शेरीए शरीए मंदिरो थाय हां ई हनुमान એટલે એની થોડી સ્તુતિ કર લઉં महात्मा तुलसीदास जी साहेब हनुमान चालीसा लखवा बेहे हनुमान चालीसा लखवा एनी पाछळनी बहु मोटी વાત છે ઈ ફતેપુર સિકરી માં આખો બનેલો અને ઈ तुलसीदास जी ने कैद કરવામાં આવેલા અને 40 દિવસ સુધી એક ચોપાઈ લખી એમ ચાલીસા છે અને સાહેબ 40મા દિવસે ફતેપુર સિકરી માં આખું વાનરોનું ટોળું આવ્યું અને સાહેબ આખા ફતેપુર સિકરીને કબજે કર્યું બધાયને બહુ હેરાન કર્યા ઈ વાનરોએ અને પછી ઈ બાદશાહને ખ્યાલ આવ્યો કે એક સંતને મેં કેદ કર્યા છે એને હિસાબે આ ઉત્પાત બધોય છે અને પછી તુલસીદાસજીને છોડવામાં આવ્યા અને એમ આખી હનુમાન ચાલીસા લખાણી છે અને હનુમાન ચાલીસા श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी न्याथी थाय तो ई बहु सारू छे पण हनुमान जी महाराज ने जोईनी बळ में यादी कराववामां आवे अने पछी जो हनुमान चालीसा थाय तो ई कंईक विशेष फलदायी निवडे अने आया तुलसीदास जी लखे छे कई कहिरी छपति सुनो हनुमाना चुप साधी रहे हो बलवाना। हे हनुमान बाप जामवंत जी जोई
છેટા ડુંગરની ટોચ માથે હનુમાનજી મહારાજ બેઠા હતા અને ત્યાં હનુમાનજી મહારાજને કીધું કાચ સાધી રહ્યો બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાનની ધાના અરે કવન સકાજ કઠિન જગ માહી જો નહીં હોય तात तुम पाही હે હનુમાન હે પવન પુત્ર હે વાયુ પુત્ર હે બાપ ક્યું કામ એવું છે જે તારાથી નો થાય સાહેબ 3-4 ચોપાઈ જાંબુવનજીએ કીધું પણ હનુમાનજી મહારાજને કાંઈ ફેર ન પડ્યો અને એક ચોપાઈ કીધી ઈ ચોપાઈ કહી દઉં તમને અને ઈ ચોપાઈ સાંભળતા વેત તો હનુમાનજી મહારાજ દીન લચકર હચક મચકર ગિરિધર દસકત વિકલ નાગ દિગપાલ કોલ કમટ પિચ મચકત સરિત સકલ નિધિ રહિત સહિત ભૂતલ પર ત્રુટત અને તાલ બતીર સુર અસુર સબે અને હિરણગીરી અતિ ખળ ભેળો નર નર બનંત હનુમંત જનો હો હો કરંત લઈરો ઈ હનુમાનજી મહારાજે ઈ ચોપાઈ સાંભળી અને ચોપાઈ કઈ હતી કે રામ કાજ લગત અવતારા અન સુનત હિ ભયઉ પરબત કારા આ એક સ્તુતિ થઈ જાય સ્તુતિ થઈ જાય એટલા માટે અન પછી સાહેબ આપણે ઘણા બધા સ્તોત્ર ને ઈ જોયું એનું જે કાઈ મહત્વ હોય કે આ કરવાથી આ મળે ઈ છેલ્લે આપ્યું હોય પણ સાહેબ આ તુલસીદાસજીએ પહેલા જ આપી દીધું કે હનુમાન ચાલીસા કરશો તો શું મળશે અને અત્યારના સમયમાં ખૂબ જરૂર હો જરી કે સલાહ ન દેતો પણ ચારણ તરીકે કહું છું કે સાહેબ આપણું બાળક હોય ને હમણાં એવી ઘટનાઓ બધી આપણે અહીંયા બની એટલે મેં ધીમે ધીમે કહેવાનું ચાલુ કર્યું આપણા બાળકની હારે તમે બધી જગ્યાએ ભેગા નહીં હોય તમે સ્કૂલે જાશો તો તમે સ્કૂલે એને તેડવા મૂકવા સુધી હોય સ્કૂલની અંદર તમે એની ભેગા નહીં હોય પછી બીજું કોઈ એવું સ્થળ હોય જ્યાં તમે એની ભેગા નહીં હોય પણ સાહેબ જો હનુમાન ચાલીસા તમારા બાળકને આવડતી છે તો હનુમાન કાયમ એની ભેગો હોય છે હા એ હનુમાન કાયમ એના રખોપા કરશે એને અવળે ઠેકાણે જો હનુમાન ચાલીસા આવડતી છે ને અવળે ઠેકાણે કદાચ વિચારે આવશે ને તો એ હયું ના પાડ દે ન્યા નો જો આ હૈયામાંથી હનુમાન કહે કે બાપ તારે ન્યા નો જવાય પણ એ હનુમાન ચાલીસા આવડવી જોઈએ બાળક પછી 5-7 વર્ષનું થાય ને તો એ કડકડાક બોલવો જોઈએ ને હવે ટાણું આવી ગયું એને હા અને હવે જરૂર છે એટલા માટે કારણ કે અમુક બનાવ એવા બને છે એ બાળકને આવડતી છે તો વાંધો નહીં આવે એટલા માટે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનવ રઘુવર વિમલ યશ જોદાયક ફલચારી આપણને વિચાર આવે તુલસીદાસજીએ જો હનુમાન ચાલીસા ઉપર આખું બોલવા બે તો આખી રાત થાય પણ તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની શરૂઆતમાં અને એન્ડમાં વંદના ગુરુની કરી વંદના ગુરુની કરી અને પછી એને એમ કીધું કે બરનવ રઘુવર વિમલ યશ હું ભગવાન રામનો વિમળ યશ ગાઉં છું આવું તુલસીદાસજીએ કીધું તો આપણને વિચાર આવે કે લખે છે તો હનુમાન ચાલીસા તો રામનો વિમળ યશ ગાવાની કેમ વાત કરે છે તો આમાં થોડીક ડૂબકી મારી તો ખ્યાલ આવે કે તુલસીદાસજીને જ્યારે હનુમાનજી મહારાજ એમના ગુરુ જો કે ઈ જ્યારે કવિત્વનું પ્રદાન કરતા હતા ત્યારે બાપુ ઈ જ્યારે એને કવિત્વનું પ્રદાન કરતા હતા ત્યારે હનુમાનજી મહારાજે તુલસીદાસજીને કીધું હતું કે તમ તારે રામના જેટલા ગુણ ગાવા હોય એટલા ગાજો તમને છૂટ છે રામ વિશે જેટલું લખવું એટલું લખજો પણ મારા વિશે એક પણ શબ્દ કોઈ દી લખતા નહીં માનનું હનન કરે એને હનુમાન કહેવાય ભલા માણસ જેને માનની નો પડી હોય એને કીધું કે મારા વિશે કોઈ દી કાઈ નો લખતા તમ તારે રામ વિશે તમારે જેટલું લખવું હોય એટલું લખજો અને ઈ તુલસીદાસજીએ પછી તુલસીદાસજીને ખબર હતી કે જો હું હનુમાનજી મહારાજના ગુણ ગાઈશ તો નહીં આવે પણ રામના ગુણ ગાઈશ ને તો કોત ઉડગન મધુ તોત રત્નાગર તું ઈ તો ઈ જ્યાં હશે ત્યાંથી ગમે ત્યાંથી પૂગી જાય અને આયા કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ અન નિજ માન મુકુર સુધારી બરનવું રઘુવર વિમલ યશા જોદાયક ફલચારી ચારે પ્રકારના ફળ આપી દે ધર્મ અર્થ કામ અને મોક્ષ
અને બરનવ રઘુવર બિમલ યશ જોદાયક ફલ ચારી બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દય મોહી મોહ હરુ કુલાય સવિકાર. અને તુલસીદાસજી હનુમાન ચાલીસા લખવા બેસે અને શું કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ દિઉ લોક ઉજાગર. करे आ तो वालाप वालाप नो व्यवहार एथी रोईने बतावे रामजी. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिउ लोक उजागर. रामदूत गतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित कैसा. शंकर सुवन के हरि नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को मातुर. प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा. જેથી હનુમાનજી મારા ધીમા 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 લંકાના ગઢની માલિકો આવ્યા અને લંકીનીને એક થપાટ મારી. તેથી લંકીની સમજી ગઈ. લંકીનીને યાદ આવ્યું કે બ્રહ્માજીએ મને કીધું હતું કે જેથી લંકાનો અને જેથી વિનાશ નજીક હશે ને તેથી હનુમાનજી મહારાજ આવશે અને તને થપાટ મારે લોહીનો કોગળો બહાર કાઢ નાખે તો માંજે હવે લંકાનો અને રાવણનો વિનાશ નજીક છે. અને હનુમાનજી મહારાજ જેથી લંકામાં ગયા ને ત્યારે બધાયના આશીર્વાદ ભેળા હતા. હા એમ હનુમાનજી મહારાજ ભૂગી ગયા એટલા માટે કીધું સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધારી લંકા જલાવા. કે લંકામાં આવ્યા પછી આશીર્વાદ મળ્યા. પ્રભિસી નગર કી જે સબ કાજા અને હૃદય રાખી કૌશલપુર રાજા. એમ બધાયના આશીર્વાદ ભેળા હતા. અને પોતે પાછા હનુમાનજી મહારાજ માનનું હનન કરે ઈ પછી ક્યાંય પાછા ન પડે ને પાછા રાવણનો દૂત. હા હનુમાનજી મહારાજ કે મારે બે બજરંગ જેના બે જ રંગ હોય એને બજરંગ કહેવાય. एक तो सीताराम राधे श्याम भजमन जानकी भरतार. सीताराम राधे श्याम भजमन जानकी भरतारी भगवान નું ભજન કરવું અને રામના કામ કરવા બે જ રંગ હોય ને એને બજરંગ કહેવાય. એટલા માટે સૂક્ષ્મ રૂપ ધારી સિંહ દિખાવા વિકટ રૂપ ધારી લંકા જલાવા. ભીમ રૂપ ધારી असुर सहारे रामचंद्र के काज सवारे. लायस जीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए. रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई. सहस्त्र बदन तुम रो यश गावे अस कैसी पद कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा. यम कुबेर दिगपाल जहाँ के कवि को बिग गई
नहीं सके कहाँ ते तुम उपकार सुग्रीव वही कीन्हा राम मिलाए राजपद दीना। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भाई सब जग जाना। लंका निशिचर निकर निवासा यहाँ कहाँ सजन कर बासा। हनुमानजी महाराज लंका में આવ્યા અને જોયું કે રામનું નામ સંભળાવું એટલે હનુમાનજી મહારાજ ને થયું કે લંકા નિશિચર નિકર નિવાસા અને यहाँ कहाँ સજન કર બાસા અહીંયા રામનું નામ। પણ ઈ પછી વિભીષણ ને ભેટ્યા અને વિભીષણ ને એમ થઈ ગયું કે હવે રામ મળવા જોઈએ કારણ કે કોઈ સંત મળે કોઈ મહાપુરુષ મળે એટલે ભગવાન બહુ છેટા ન હોય। આ તો હનુમાનજી મહારાજ ખુદ મળ્યા એટલે વિભીષણ ને ભરોસો થઈ ગયો કે હવે ભગવાન મળશે એટલા માટે तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भाई सब जग जाना। जुग सहस्त्र योजन पर भानो लील्यो ताहि मधुर फल जानो। प्रभु मुद्रिका मेलि मुख माई जल दिला गए अचरज नाई। મધુર ફલ જાન સાહેબ આપણા સંતોની પરંપરા કેટલી ઉજળી ઈ તો તમે જો વિજ્ઞાને હમણાં જાહેર કર્યું કે પૃથ્વીથી સૂરજ નારાયણનું અંતર એટલું છે પણ આપણા તુલસીદાસજીએ કેટલા વર્ષો પહેલા કહી દીધું કે યુગ સહસ્ત્ર યોજન પર ભાનો। આનો હિસાબ કરો ને એટલે એટલું થાય વિજ્ઞાને હમણાં સાહેબ સાબિત કર્યું। હા યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનો અને પ્રભુ મુદ્રિકા મેલી મુખ માઈ જલ્દી લાંભ ગયા અચરજ નાઈ। હનુમાનજી મહારાજે વિચાર નતો કર્યો ઓહો આવડો મોટો આંકડો ઘૂઘવે અને હું એમાં કેમ જાય। ઈ ઝરણા કદી જજકાઈ ના અથડાઈ છે અચકાઈ ના તેદી પણ મારો હતો અને આજે જમાનો આપણો મેલો નહીં મરદાય તો બરકે જમાનો બાપડો। એમ એ હનુમાનજી મહારાજ તેદી કુઈદા પણ કેવી રીતે प्रभु मुद्रिका मेलि मुख माई जल दिलांध गए अचरज नाई। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रहते ते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिन पैसारे। सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक का हूँ को डरना। आपन तेज समारो गापे तीनों लोग हाकते कापे। भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे। ना से रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमत वीरा। अने साहब हूँ कोरोना वखत ઈ વખતનો કેતો આવું કે કદાચ કોરોના નહીં ઈથી ડબલ અને એની માથે હાગડા ચડી જાય એની માથે રાફડા વળી જાય એવો ભયાનક રોગ હોય પણ આખા દીમાં એકવાર જો નાભીમાંથી હનુમાન ચાલીસા થઈ જાય ને તો કોઈ દી ગમે એવો રોગ હોય ને ઘરમાં ન આવે। બહાર ગમે એટલો આટા મારતો હોય ઘરમાં ન આવે। આ વિશ્વાસની વાતો છે। બુદ્ધિને એક બાજુ મૂકી દો ત્યારે આ બધી વાતો સમજાય। હા એટલા માટે નકર તુલસીદાસજી કોઈ દી લખે નહીં જો એવું ન હોય ને તો। અને આ જવાબદાર સંત છે જવાબદારી વાળા સંત છે ઈ કોઈ દી એમને લખે નહીં પણ એને કીધું નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત વીરા। संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राज तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे। चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवा
असुर निकंदन राम दुलारे गस्त सिद्धि नव निधि के दाता नसबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम जी को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाहि जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरी અને સાહેબ આમાં એમ કીધું અંતકાળ રઘુબરપુર જાહી જहाँ જન્મ હરિ ભક્ત કહાઈ ઈ છેલ્લી ઘડીએ ભગવાન રામનું કે હનુમાનજી મહારાજનું ભજન થઈ ગયું હોય ને તો ઈ અંતકાળ રઘુબરપુર જાય ભગવાનના સાકત ધામમાં જાય અને પછી કદાચ એનો જન્મ થાય ને તો ઈ હરિનો ભગત થાય બોલો હા પણ તો અખતરો તો કરો જરા चित्तन धारी हनुमत से सर्व सुखकारी संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान जी महाराज की जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई જો કે સમય ઘણો બધો થઈ ગયો પણ છેલ્લી એક ચોપાઈનું ગુઢાર બોલી અને પછી બેનને કહું કે પધારો એમ પણ એની પહેલા જો સત બાર પાઠ કર કોઈ છૂટે હી બંધી મહાસુખ હોય સત એટલે સાત થાય ને સત એટલે 100 થાય તો 7 જો 7 12 તો 12 સત્તા ને 84 થાય ને તો આમાં તુલસીદાસજી એમ કહેવા માંગે છે કે આખા દીમાં એકવાર નાભીમાંથી હનુમાન ચાલીસા થઈ જાય ને તો આ 84 લાખ ફેરામાં ઘડીએ ઘડીએ ફરવું ન પડે ઈ કહેવા માંગે છે આખા દીમાં એકવાર આવું તો કોણ કહે છે જો 7 12 પાઠ કર કોઈ છૂટે બંધી મહાસુખ હોય જોયા મળે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાક્ષી ગૌરી सा तुलसीदास सदा हरि जय राखी जय नाथ हृदय महाडेरा पवन तनय संकट हरन अन मंगल मंगल मूर्ति रूप राम लखन सीता सहित मोहे हृदय बसौ हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय पंखीडानो मेलो रे बैठो एक जाड़वे रे उड़ी जासे जुदा जुदा તમે મીઠું જોલું લેજો રે હમણાં હુરાજ ઉગશે રે અને એક ઘડીમાં એક રે ડબાના રે મુસાફર આપણે બધા એક જ ડબ્બાના મુસાફર છીએ કોઈનું સ્ટેશન વેલું તો કોઈનું મોડું આવવાની વાત બાકી છે એક રે ડબ્બાના રે મુસાફર આપણે રે તો ઘડીકમાં કોઈ કરશો નહીં કુસંપ કે કલેશ આ ગાડી હાલી ઉતાવળી રે આ દેહ રૂપી ગાડી હાલી ઉતાવળી રે હમણાં સ્ટેશન આવશે હમણાં સ્ટેશન આવશે હમણાં સ્ટેશન આવશે રે
જે કાંઈ અહીંયા સ્તુતિ ભજન જે કાંઈ નાભીનો નાદ થઈ ગયો હોય એ બધું માતાજીના નાથીમાના ચરણોમાં અર્પણ કરું છું. બધાયને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય માતાજી.